નમસ્કાર, TV13 ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ સાથે હું છું દીપાલી। રાજ્યમાં મેઘરાજાની પધરામણી થઈ ચૂકેલી છે। જે વરસાદ વરસી રહ્યો છે તેમાં એવું કહી શકાય કે અડધા ગુજરાતમાં ધોધમાર વરસાદ છે, પરંતુ અડધો ગુજરાત હજુ કોરું ધાકોર છે। ત્યારે તમામના મનમાં ચોક્કસ એ સવાલ થતો હશે કે વરસાદી માહોલ કેવો રહેશે, આગામી દિવસોમાં કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે। અત્યારે ખ્યાલ જ છે કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છેલ્લા 4 દિવસથી વરસાદી મહેર જામેલી છે। તેને લઈને હવામાન વિભાગ દ્વારા પણ એક મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે। આગામી 3 કલાક, અત્યારે હું જ્યારે આ રેકોર્ડ કરી રહી છું ત્યારે 11 વાગ્યાનો સમયગાળો છે અને અત્યારથી લઈને આગામી 3 કલાક સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે વરસાદને લઈને, એટલે કે ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। હવે આ કયા કયા વિસ્તારો છે અને તેને લઈને તંત્ર કેટલું એલર્ટ છે તેને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું વિંડી મારફતે। તો આપણે એક નજર કરી લઈએ વિંડી પર કે જ્યાં કયા વિસ્તારોમાં અત્યારે રેડ એલર્ટ આપવામાં આવેલું છે। તો આ 11 વાગ્યાના સમયગાળાની તસવીર હું આપને બતાવી રહી છું, જેમાં જોઈ શકાય છે કે દક્ષિણ ગુજરાતનો જે પટ્ટો છે, આ દક્ષિણ ગુજરાતના પટ્ટામાં અત્યારે સુરતથી લઈને નવસારી, વલસાડ, વાપી આ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। આગામી 3 કલાક સુધી મેઘરાજા આ વિસ્તારને ગમરોળી શકે છે, વ્યારા અને આહવાને પણ પોતાની ઝપેટમાં લે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। અને આ પરિસ્થિતિને જોતા હવામાન વિભાગ પણ એલર્ટ છે। SDRF અને NDRFની ટીમોને પણ આ વિસ્તારોમાં એલર્ટ કરી દેવામાં આવી છે। માત્ર દક્ષિણ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રનું આ પંથક છે ત્યાં પણ વરસાદી માહોલ રહી શકે છે। પોરબંદર છે, પછી આ વેરાવળ છે, આ ઉપરાંત રાજુલા, તમામ જે અલંગ સહિતના વિસ્તારો છે ત્યાં પણ વરસાદી માહોલ રહેશે। અહીં ભારેથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। એટલું જ નહીં, હવામાન વિભાગે આ વિસ્તારોમાં કહી શકાય કે પવનની ગતિ પણ વધારે રહેશે તેવી આગાહી વ્યક્ત કરી છે। આ છે પરિસ્થિતિ આજ બપોરની, એટલે કે અત્યારથી 11 વાગ્યાથી લઈને 3 કલાક સુધીનો આ સમયગાળાની આ પરિસ્થિતિ રહેશે। હવે આજે સાંજે કેવો માહોલ રહેશે તેના પર પણ એક નજર કરી લઈશું વિંડી મારફતે। તો આ 4 વાગ્યા પછીનો સમય છે ત્યારે વરસાદનું જોર થોડું હળવું થતું લાગી રહ્યું છે। તેમાં ભાવનગર અને ભરૂચ અને કહી શકાય કે ગાંધીનગર અમદાવાદનો જે વિસ્તાર છે કે છેલ્લા થોડા સમયથી વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે, બફારા ઉકળાટનો સામનો કરવો પડી રહ્યો છે, પરંતુ વરસાદ મન મૂકીને નથી વરસી રહ્યો। પરંતુ વિંડી મારફતે એટલું અનુમાન લગાવી શકાય છે કે આજે સાંજે 4 વાગ્યાનો આ સમયગાળો છે અને આજે 4 વાગ્યાની આસપાસ મધ્ય ગુજરાતને મેઘરાજા ગમરોળી શકે છે। ગાંધીનગર, અમદાવાદ, નડિયાદ, સુરેન્દ્રનગર આ તમામ જે બાયડ સહિતનો વિસ્તાર છે ત્યાં યલો એલર્ટ જોવા મળી રહ્યું છે, એટલે કે અહીં મધ્યમથી ભારે વરસાદ વરસે તેવી શક્યતાઓ છે। સાથે સાથે દક્ષિણમાં પણ વરસાદ રહેશે, ભાવનગર અને ભરૂચમાં પણ વરસાદ રહી શકે છે, વડોદરામાં પણ વરસાદી ઝાપટા વરસે તેવી શક્યતાઓ છે। હવે રાત ઉપર એક નજર કરીશું। આજે રાત્રે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ હળવો થવાની શક્યતાઓ છે। કેટલીક જગ્યાએ હળવા ઝાપટા વરસી શકે છે, પરંતુ અહીં જે સાબરકાંઠાનો પંથક છે અને ઉત્તર ગુજરાતનો પંથક છે, બનાસકાંઠા, સાબરકાંઠા આ વિસ્તારોમાં હવે વરસાદી માહોલ જામે તેવી શક્યતાઓ છે। ગાંધીનગર અને અમદાવાદમાં હળવા ઝાપટા રહી શકે છે। મહેસાણા, પાલનપુર, આબુ રોડ સહિત ઈડર અને જે બાયડનો વિસ્તાર છે આ વિસ્તારોમાં જે વરસાદની ખેડૂતો આતુરતાથી રાહ જોતા હતા ત્યાં હવે મેઘમહેર આજે સાંજ પછી થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। એટલે એવું કહી શકાય કે આજે સવારથી દક્ષિણ ગુજરાતને મેઘરાજા ગમરોળી રહ્યા છે, પરંતુ સાંજે મેઘાની સવારી ઉત્તર ગુજરાત તરફ જાય તેવી શક્યતાઓ છે અને તેમાં બપોરના સમયે મધ્ય ગુજરાત અને સાંજના સમયે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી મહેર રહી શકે છે અને વાવણી લાયક વરસાદ વરસે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। તો આવી જ રીતે વરસાદને લઈને પડે પડની અપડેટ જાણવા માટે આપ સતત જોડાયેલા રહો TV13 ગુજરાતી સાથે। મને આપશો રજા, નમસ્કાર।